રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે। આગાહી પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા ચેકડેમ છલકાઈ રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના કરજણ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા। કરજણ નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે કાંઠાના 7 ગામોને એલર્ટ કરાયા છે। ભચરવાડા, હજરપુરા, તોરણા, ભદામ, ભૂછાડ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 92% ભરાઈ ગયો છે। નર્મદા ડેમના 10 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમની સપાટી 136 મીટર પર પહોંચી ગઈ છે। ડેમ ઓવરફ્લો થવાથી માત્ર 2.62 મીટર જ દૂર છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે જળાશયો છલકાયા છે। અરવલ્લી અને ઉપરવાસના વરસાદથી જિલ્લાના તમામ જળાશયો ભરાઈ ગયા છે। વાત્રક ડેમ પણ ભરાઈ જતા રૂલ લેવલ જાળવવા ડેમમાંથી નદીમાં 17,000 ક્યુસેક પાણી છોડાયું છે। માઝમ અને મેશ્વો ડેમમાં પણ સારી આવક નોંધાઈ છે। માઝમ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। રાત્રિ દરમિયાન ડેમના તમામ 9 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું, જેના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। હાલ માઝમ નદી બે કાંઠે વહી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ। દાંતીવાડા ડેમની જળસપાટી 588.95 ફૂટ પર પહોંચી ગઈ છે। ડેમમાં 60.25% પાણીનો સંગ્રહ થયો છે। સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદના કારણે નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે। રાજકોટ જિલ્લાના જળાશયો છલકાતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। રાજકોટનો મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો છે। ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમ સિઝનમાં ફરી એકવાર છલકાયો। મોજ ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। નદીમાં છોડાયેલા પાણીના પ્રવાહને લઈને મોજ નદી બે કાંઠે વહી રહી છે। ડેમના નીચાણવાળા ઉપલેટા સહિત મોજીરા, ગઢાળા, ખાખી જાળિયા, નવાપરા, સેવંત્રા, કેરાળા, વાડલા જેવા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે। રાજકોટના ધોરાજી નજીક આવેલો ભાદર બે ડેમ પણ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં વરસાદ બાદ પાણીની આવક વધતા ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેને લઈ ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર સુધીના ભાદર નદીના કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમ સાઇટ ઇજનેરે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરી છે। ભાદર બે ડેમ છલોછલ ભરાતા ધોરાજીથી પોરબંદર સુધીના 65 જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે। આ તરફ રાજકોટનો આજી ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। હાલમાં આજી ડેમ 99.56% ભરાયો છે, જેથી નીચાણવાળા વિસ્તારોને માઇકમાં અનાઉન્સમેન્ટ કરીને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના 27માંથી 12 ડેમ 100% ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આ તરફ અરવલ્લી જિલ્લામાં સારા વરસાદથી જમીનના સ્તર પણ ઊંચા આવ્યા છે। ભિલોડામાં ભારે વરસાદ થતાં સુનોખ સહિતના વિસ્તારમાં બોરકુવા છલકાઈ ગયા છે। રીંગબોરમાં પાણી બહાર આવવા લાગ્યું છે। આસપાસના વાંધા, કોતરો પાણીથી ભરાતા જમીનમાંથી પાણી બહાર આવવા લાગ્યું। આ વિસ્તારમાં સિઝનનો 40 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે।